રાજકોટ ઇમિટેશન એસોસિએશન દ્વારા સ્નેહમિલન અને જીએસટી સેમિનારના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સેમિનારમાં રાજકોટના ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 1000થી વધુ નાના મોટા વેપારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ સહિત શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરોએ ખાસ ઉપસ્થિત રહી વેપારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સેમિનારમાં ટેક્સેશન, જીએસટી દરો, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને કાયદાકીય ગૂંચવણો જેવા મૂંઝવતા પ્રશ્નોનું સીએ અને નિષ્ણાતો દ્વારા નિરાકરણ કરાયું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ તમામ વેપારીઓ એક મંચ પર આવે અને પરસ્પર નેટવર્કિંગ વધારી ઉદ્યોગનો વિકાસ કરે તેવો હતો. સ્નેહમિલન સાથે બિઝનેસ માર્ગદર્શન આપતા આ સફળ કાર્યક્રમથી ઇમિટેશન બજારના વેપારીઓમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી. મારું નામ શૈલેષ રામાણી, એસપી ઇમિટેશન જ્વેલરી મારી ફર્મનું નામ. અત્યારે આમ તમે જોવા જાઓ તો ઇમિટેશન માર્કેટ આમ જો તો 100% ગ્રો થઈ રહ્યું છે અને એમાં પણ પાછું નરેન્દ્ર મોદી સરે આપને જે કીધેલું છે કે સોનાનું ખરીદી ઓછી કરો, એના હિસાબે ઇમિટેશન જ્વેલરીની ડિમાન્ડ બહુ વધી છે. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે ઇમિટેશન જ્વેલરી છે ને એમાં જે ડિઝાઇનું છે ને એ નેક્સ્ટ સોના જેવી બનવા માંડી છે. જે ડિઝાઇનું છે, વર્ક છે, મીનો છે, નંગનું કામકાજ છે, આ બધું એટલું બધું જોરદાર બનવા માંડ્યું છે ને કે સારામાં સારો વર્ક પણ છે ને ઇમિટેશન પહેરે તો એવું ન લાગે કે આ છે ને ઇમિટેશન છે ને સેમ ગોલ્ડ જેવું લાગે. ઇમિટેશનનું તો તમે આમ જુઓ તો એનું ભવિષ્ય બહુ મોટું છે અને ઇમિટેશન તો જ્યાં લગી બધા માણસો છે ત્યાં લગી ઇમિટેશન તો પહેરવાનું છે. અને ઇમિટેશનમાં અત્યારે છે ને રેન્જમાં અને ડિઝાઇનિંગમાં એટલી બધી વેરાયટી આવી ગઈ છે ને કે માણસોને છે ને સામેથી પહેરવાનું મન થઈ જાય છે. ગમે એ વર્ગ હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એવી બધી ડિઝાઇનો આવી ગઈ છે કે બધા ઇમિટેશન પહેરે એમ અને પહેરીને ખુશ થાય પાછા. આજે આમ જોવો તો અમારું છે ને દર વર્ષે સ્નેહ મિલન થતું હોય, એમાંનો એક પાર્ટ છે અમારો સ્નેહ મિલનનો. અને અમારે એક પ્રમુખ સરની છે ને અમારા બધાની દાખલા તરીકે આની પહેલાંના પૂર્વ પ્રમુખ હતા મનીષભાઈ વસોયા, અને બહુ દિલદાર માણસ હતા અને બહુ ઉત્સાહવાળા માણસ હતા અને બહુ સારું કાર્ય કરતા હતા અને હજી પણ કંધે કંધા મિલાવીને કામ કરે છે અમારી સાથે. અને એને ઘણો બધો ટાઈમ આપેલો હતો. એટલે હવે એમની ટર્મ છે ને અમારી 2.5 વર્ષની હોય એ પૂરી થઈ છે. એની બદલે હવે આજે એ અમે સ્નેહમિલન કરી છીએ, એમાં હવે મને પ્રમુખ બનાવેલો છે. એટલે એક આપણે પ્રમુખ છે એની એક વરણી કરવાનો એક આ સમય છે. અને બીજી વસ્તુ એ છે કે અમે પોતે જે પાસ્ટમાં જે કામ કરેલું છે એ બધું તમને એક યાદી આપશું અમે કે આ બધા કામ કરેલા છે. એમાં હું તમને વાત કરું તો દાખલા તરીકે રામ જન્મભૂમિનું જ્યારે હતું ત્યારે અમારા ઇમિટેશન માર્કેટને આખું તેને સજાવ્યું હતું. એક બિલ્ડિંગ છે ને એ લાઇટોથી સજાવેલી હતી અને એક રેકોર્ડ હતો અમારો કે 12 ગામથી અમારે ત્યાં માર્કેટમાં જોવા આવતા. એવું 3-4 દિવસ અમે રાખેલું હતું. અને આવા અમે ઘણા કાર્ય કરેલા છે, જીએસટીના સેમિનાર કરેલા છે. અને ઇમિટેશનમાં અત્યારે અમારે બીજું મળવાનો પર્પઝ એ છે કે અમારા જેટલા કમિટી મેમ્બર છે અત્યારે અમારી પાસે 890 છે ને કમિટી શું કહેવાય સભ્યો છે અમારી પાસે. તો એ બને બધા અત્યારે સ્નેહમિલન કરી તો એકબીજાને મળે, અથવા એના છોકરાઓ છે એ બધા જે નવા એના નેક્સ્ટ 2 આવેલા છે એમને પણ બધા મળે. આ રીતનું એક સ્નેહમિલન રાખેલું છે. અને બીજું અમારે અહીંયા છે ને હમણાં લાસ્ટમાં એક ચૂંટણી પૂરી થઈ ભાજપની, એમાં પણ જે બધા બહુમાન થી ચૂંટાયેલા છે એમને પણ અમે સન્માન કરીએ છીએ. આ રીતનો કાર્યક્રમ આખે અમે એક પારિવારિક કરેલો છે. એ તમને જરા વાત કરું તો ઇમિટેશનની ડિઝાઇન છે ને અત્યારે એને અમારે પોતે મેન્યુફેક્ચર, હું તમને મારી વાત કરું યા મારા ટાઈપની બધી દુકાનવાળાની વાત કરું તો એ બધા ઇમિટેશનની ડિઝાઇનો જે ક્રાફ્ટ કરે છે ને એ સેમ તમારે સોનું અને ડાયમંડની ડિઝાઇનો બનાવે છે. એ જે વર્ક કામ કરે છે ને સોનામાં અને ચાંદીમાં, એવું જ ઇમિટેશનમાં વર્ક થાય છે. ફેર એટલો પડે છે કે ખાલી એમાં મેટલ ઇમિટેશનની હોય છે, મતલબ કે પિત્તળની હોય છે, બ્રાસની હોય છે. અને એમાં ડિઝાઇનિંગમાં છે ને હવે અલગ અલગ જાતની મશીનરી આવી ગયેલી છે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં કોઈ ડિઝાઇન બનાવે તો એનું વેક્સ બની જાય છે, વેક્સમાંથી પીસ બની જાય છે. પ્રોસિજરમાં તમે જુઓ ને તો પિત્તળમાં, સોનામાં કે ગોલ્ડમાં કોઈ ફેરફાર રહેતો નથી. અને અત્યારે ડિઝાઇનમાં તો તમે છે ને અટાણે ઇમિટેશનની એવી ડિઝાઇનો આવેલી છે કે તમે સોનું ભૂલી જાઓ ને એવી ડિઝાઇન આવી ગયેલી છે. એમાં ગોલ્ડના અલગ અલગ પ્રકાર આવે છે. તો અત્યારે હમણાં માઇક્રો ગોલ્ડ છે, એની બહુ ડિમાન્ડ છે. માઇક્રો ગોલ્ડ એટલે સોનામાં જે ગોલ્ડ આવે છે ને એ સેમ ગોલ્ડ આવે, તમે પોતે એમાં અંતરનો કાઢી શકો એમ. હા, ફેન્સી ડિઝાઇનમાં પણ અમે આગળ વધેલા જ છીએ અત્યારે. એમાં અત્યારે જો જેન્ટ્સની આપણે વાત કરીએ તો અત્યારે સિલ્વર અને ગોલ્ડ મિક્સ કલરના કડા પહેરે છે. પછી એમાં એ બ્રેસલેટ પહેરે છે.
એમાં અલગ અલગ મોતીના કલર આવે છે, રુદ્રાક્ષના પેન્ડલ આવે છે, પછી ગળાના ચેન આવે છે, એમાં ઘણા બધા ડિઝાઇન આવે છે, કાર્ટિયર ચેન આવે છે અથવા સચિન ચેન આવે છે, બોક્સ ચેન આવે છે, આ બધી અલગ અલગ વેરાયટી આવે છે ને જે સોનામાં આવે છે ને એ નેક્સ્ટ ટુ ઇમિટેશનમાં આવે છે. એ બધું અમે ડિઝાઇન બનાવી છે. એ તમે આખું જોવો એટલે તમારું મન મોહી લે, તમને લાગે મારે સોનું લેવું નથી એવી ડિઝાઇન આવે. બીજું ગોલ્ડમાં પણ અત્યારે બહુ સારા પ્રમાણમાં સારો ગોલ્ડ આવે છે એટલે તમે લોંગ લાઈફ પહેરી શકો. અચ્છા, આજના સ્નેહ મિલનમાં આમ જો તો અમારો ઉદ્દેશ્ય પહેલાં એક તો એ છે કે અમે બધા એકબીજાને મળી શકીએ અને ભવિષ્યમાં જે કામ કરેલું છે એની રૂપરેખાની વાત કરીએ છીએ. બીજું અમારી કંઈક નાની મોટી ભૂલું હોય, કંઈક ત્રુટિ હોય તો એમાં અમે ફેરફાર કરીને અને આવતા વર્ષોમાં ભવિષ્યમાં દાખલા તરીકે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, અત્યારે વોટ્સઅપનો યુગ છે, અત્યારે દાખલા તરીકે આપણે અલગ અલગ પહેલાં મેં જે તે ટાઈમમાં ઘણા ટાઈમ પહેલાં છે ને અમે સેમ્પલ લઈને અને વેપારી પાસે ઓર્ડર લેવા જતા 10-12-15 વર્ષ પહેલાં. અત્યારે એની બદલે અમે ડાયરેક્ટ લેપટોપ યા ટેબ્લેટ લઈને જઈએ છીએ અને ફોટાથી ઓર્ડર લઈ લઈએ છીએ. એટલે જે ટેકનોલોજીનો ઉપયોગ છે ને એની અત્યારે વાત કરવાની છે અને અપગ્રેડ જે આવેલું છે અત્યારે અમારી ઇમિટેશનની આઇટમમાં એ બધું અમારા અંદર ગ્રુપમાં ડિસ્કસ કરવાની છે. હા, એમાં જો તમને વાત કરીને તો અત્યારે અમે એવું નથી કે ખાલી સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડની ડિઝાઇન બનાવી છે. અત્યારે અમારી પાસે ઘણી બધી દુકાનો એવી છે કે એમાં છે ને રાજસ્થાનની આઇટમ બનાવે છે. દાખલા તરીકે હું તમને એના નામ આપું એમ કે આડ કહેવાય આપણે ગળાને, આપણે સેટ કહીએ છીએ તો રાજસ્થાનની પર આડ કહે છે, પછી રાણીહાર કહે છે. એ બધી ઘણી બધી વેરાયટી છે ને રાજસ્થાનમાં, એમપીમાં ચાલે છે, એ બધી રાજકોટમાં બને છે. પછી હું તમને વાત કરું કેરાલાની, તો કેરાલાની પોતાની જે સંસ્કૃતિની આઇટમ છે ને એ પોતે પણ રાજકોટથી જાય છે અને એ બધા વેચે છે, હોલસેલમાંથી લઈ જાય છે. નહીં, અમારી ઇન્ડસ્ટ્રીમાં મજૂરોને ઇફેક્ટ નહીં થાય, ઉલટાનું મજૂરોને છે ને વર્ક વળશે. દાખલા તરીકે સોનામાં કે સિલ્વરમાં એમાં જો કોઈ તકલીફ પડતી હોય તો અમારે ઇમિટેશનમાં કોઈ તકલીફ નથી. અમારે તો હજી ઇમિટેશનમાં હજી ઘણા એવા વર્ગની જરૂર છે કે જે ફિટિંગનું કામ કરે. એ બધી વસ્તુ મશીનરીમાં થતું જ નથી. દાખલા તરીકે હું તમને દાખલો આપું તો મીનો પૂરવાનો આવે કે ડાયમંડ ચોંટાડવાનો આવે કે સિલાઈ કરવાનું આવે, આ બધું છે ને હાથથી અને મશીનથી શક્ય નથી. અને મશીનમાં થાય ને તો આવી ક્વોલિટી નથી આવતી. એટલે અમારે તો કોઈ દિવસ એવું નહીં બને કે અમારી ફેક્ટરી ઓટોમેટિક મશીનથી ચાલશે. અમારી ફેક્ટરી તો બધી નાના નાના ગામડામાં પણ કરી શકે. લઘુ ઉદ્યોગ ટાઈપનો અમારો ધંધો છે કે તમે આમ જો હું તમને વાત કરું તો અમારે રાજકોટથી અરાઉન્ડ 100 કિલોમીટર લગી છે ને રાજકોટના અલગ અલગ જગ્યાએ. દાખલા તરીકે રાજકોટથી મોરબી લગી છે, કે રાજકોટથી તમારે કાલાવડ લગી છે, રાજકોટથી જુનાગઢ લગી છે, રાજકોટથી ચોટીલા લગી. જેટલા નજીકના ગામડા છે, નાના નાના ગામ છે, એ બધા ટોટલી બધા છે ને રાજકોટમાં વર્ક લેવા આવે છે. સવાર સાંજે એકાતર આવે છે, આપી જાય છે, લઈ જાય છે અને એ બધા કામ કરે છે. એટલે અમારું વર્ક એવું છે કે એમાં નાનો ગૃહ ઉદ્યોગ તરીકે પણ તમે કહી શકો એને. અને એમાં છે ને કોઈ દી મશીનરીનો ઉપયોગ થશે પણ મશીનરી હંમેશા છે ને એમાં 15-20% ફાળો લેશે. અચ્છા, આમ તમે જુઓ ને તો એમાં અંદાજિત તો ફિક્સ એક્ઝેક્ટ હું તમને નહીં કહી શકું, પણ આમ તમે જુઓ ને તો એમાં 2-3 લાખ માણસોનું તો આરામથી છે ને એમાં રોજગારી મળતી હશે. અને ઘણો વર્ગ એવો છે કે જે સર્વિસનો કરી શકતો. અમારા ગામડાની તમને વાત કરું તો ગામડામાં શું છે કે છોકરીઓ હોય યા લેડીઝ હોય બધા સર્વિસ ન કરે, આવક જાવકનો ટ્રાન્સપોર્ટિંગની બધી તકલીફ પડે એને. તો અમે શું કરીએ છીએ અહીંથી અમારે ઘણો એવા પણ છોકરાઓ છે કે સિટીમાં સર્વિસ કરતા હોય અને પોતે ગામડામાં ત્યાં માલ આપી દે, અને બીજે દિવસે પાછા આવે એટલે વળી લેતા આવે. આ રીતનું કરે છે ને એ લેડીઝો જે છે ને એ પોતે પોતાનું ઘરનું પણ કામ કરી શકે અને અમારું ફિટિંગનું છે, મીનાનું છે, ઘૂઘરીનું છે, બધું પોવાઈનું કામ છે, આ બધું કરી શકે. અને આમ જો તો એને કંઈ કામ કરે તો એના માટે એને 50-100 રૂપિયા માંડ મળે. અને ઇમિટેશનનું જે મજૂરી કામ કરે તો આરામથી એને 300-400-500 રૂપિયા મળી જાય છે. બસ આમ તો જો તો નાનાથી મોટા માણસોને સંદેશો તો એ દેવાનો છે કે ઇમિટેશન છે ને એ ગ્લોબલ માર્કેટિંગ છે. એમાં જેટલો વિકાસ કરો ને એટલો ઓછો છે. ઇમિટેશન અત્યારે એવું નથી કે રાજકોટ પૂરતું કે ગુજરાત પૂરતું છે. રાજકોટમાં પોતાના પણ એવા વેપારીને મેન્યુફેક્ચર ફેક્ટરીઓ છે કે જે એક્સપોર્ટ માલ કરે છે. અમારો માલ અહીંથી વિદેશમાં પણ જાય છે, બીજા રાજ્યમાં અલગ અલગ જાય છે. એટલે આમાં યુવાનોને એમ કહેવાનું છે કે ઇમિટેશન વેપારમાં તમે સંકળાવો તો એમાં કોઈ તકલીફ નથી, આગળ વધો એમ. મારું નામ મનીષભાઈ વસોયા, રાજકોટ ઇમિટેશન પ્રેસિડેન્ટ. આજનો સેમિનાર છે અમારે દર વર્ષે એકવાર સેમિનાર યોજાય છે, જેથી કરીને અમારે મેમ્બરો જે છે એને ઉત્સાહ મળે અને નવી નવી એક્ટિવિટી મળે અને માર્કેટમાં નવું ઇનોવેશન આવે કે જેથી કરીને સ્પોન્સર છે, મશીનરી, ટેકનોલોજી, જેથી કરીને અપડેટ મળે. જેથી કરીને અત્યારે આજકાલ ગોલ્ડના ભાવ વધવાથી ઇમિટેશનને ઘણો બેનિફિટ મળે છે અને પ્રીમિયમ ક્વોલિટી બનતી જાય છે. એને લગતા અમે દર વર્ષે સેમિનારો કરીએ છીએ. એનાથી બધા મેમ્બરો અને માર્કેટને ફ્લો મળે છે. આગળ ભવિષ્યમાં ઓલ ઇન્ડિયા ઓર વર્લ્ડની અંદર ચાઇનાની કોમ્પિટિશનમાં આગળનું ભવિષ્યનો ગ્રોથ આથીને 4 ગણો છે. જેથી કરીને ઓલ વર્લ્ડની અંદર આખા જોવા જઈને ગ્લોબલ વોર્મિંગ બધી વસ્તુના ભાવ વધારો થવાથી એમાં ઇમિટેશનને બહુ બેનિફિટ મળી રહ્યો છે અત્યારે. અને દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી રહી છે અને દિવસે ને દિવસે ક્વોલિટીની કાયમી વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે. આવનારા દિવસોમાં અમારે ટેકનોલોજી, મશીનરી, વધારે મશીનરી ટેકનોલોજી આવવાથી વધારે પ્રોડક્શન થાય છે અને હેન્ડવર્કનું વધારે પડતું હેન્ડવર્કનું કામ અમારે છે. જેથી કરીને અમારે વધારેની સંખ્યામાં લેડીઝોનું વર્ક મળી રહ્યું છે અને એમાંથી ફાસ્ટ પ્રોડક્શન થઈ રહ્યું છે.
અમારે 90%માંથી એને 5% જ મશીનરીની જરૂર છે, 90% એને હેન્ડવર્કનું કામ આવી રહ્યું છે. અત્યારે અમારે ઇમિટેશન માર્કેટમાં 2.5 થી 3 લાખો લેડીઝ લોકો કામ કરી રહ્યા છે. 1000 થી 1200 દુકાનો છે માર્કેટની અંદર, અને ઓલ ઇન્ડિયામાં તમે જુઓ તો બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, કલકત્તા એ ઘણી જગ્યાએ મેન્યુફેક્ચરો છે, જયપુર છે, આગ્રા, મથુરામાં મેન્યુફેક્ચરો છે. ધારો કે હરેક દુકાનદાર અલગ અલગ પોતપોતાની પ્રોડક્ટ બનાવી રહ્યા છે. ધારો કે હું ખુદ મારી પ્રોડક્ટ બનાવી રહ્યો હોય તો તેમાંથી કમસે કમ 2 થી 3000 લોકોને રોજગારી મળે છે. રોજ નવી નવી ડિઝાઇનો બનતી જ રહી છે. આજકાલ વેસ્ટર્ન કલ્ચર ઉપર એકદમ લાઇટ વેટ વજનમાં બહુ ડિમાન્ડ છે વધારે. ધારો કે ચાઇના છે, ઇન્ડિયા છે, લેટેસ્ટ ડિઝાઇન ડેઇલી યુઝ કરીને આજકાલ ચાલી રહી છે. માઇક્રોની છે, પછી માઇક્રો લેવલ છે, પછી ફોર્મિંગની આજકાલ લેટેસ્ટમાં ડિમાન્ડ દિવસે દિવસે વધી રહી છે, ખાસ કરીને લેડીઝોની, યંગ જનરેશનની. હું નરેન્દ્ર મહેતા, મહાવીર ઇમિટેશન જ્વેલરી એનો હું ઓનર. અમારે ઇમિટેશન જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તો લાખો લોકો રાજકોટ જિલ્લામાં જોડાયેલા છે. બધા આજુબાજુના ગામડાના પણ ઘણા બધા લોકો આ વર્ક કરે છે. એટલે અમારો ઉદ્દેશ એ છે કે હવે ઇમિટેશન જ્વેલરીનો જ હવે જમાનો આવી રહ્યો છે, અને એની અંદર જે સોના ચાંદીમાં જેવી જ્વેલરી બને એવી ઇમિટેશનમાં બને એના માટે થઈને અમારા બધા સતત પ્રયત્નો ચાલુ છે. હા, ચોક્કસ ચોક્કસ. કારણ કે હવે દાગીનો તો બધાને, જ્વેલરી તો પહેરવી જ છે બધાને, પણ પ્રસંગ તો કરવા જ છે. પણ દાગીના વગર તો હાલવાનું જ નથી, જ્વેલરી વગર તો હાલવાનું જ નથી. એટલે સોનાની નહીં, ચાંદીની નહીં, તો ઇમિટેશનની. હા હા, ચોક્કસ. અત્યારે વધારો રોજ થઈ રહ્યો છે. અત્યારે કોપરમાં, બ્રાસમાં, કેમિકલ્સમાં, અમારે જે ગોલ્ડ પોલિશ થતો કેમિકલ્સમાં વધારો રોજ થઈ રહ્યો છે અત્યારે. હા, એટલે રાજકોટમાં અમે શું છે કે આ રીતના અમે સેમિનાર્સ કરીએ, નવી નવી મશીનરી છે, નવી નવી ટેકનોલોજી છે, તો એના અમે વારંવાર અમારા એસોસિએશન મારફત અમે આવા બધા સેમિનાર્સ કરી અને અમે બધા કારીગરોને ટેકનોલોજી વાકેફ કરીશું, અને પ્લસ એ લોકોને ટ્રેનિંગ કેવી રીતે ક્યાંથી મળશે તો એના વિશે અમે, જેથી માર્કેટ અપ થાય અને જ્વેલરીમાં એક બ્રાન્ડિંગ, એક સારું જ્વેલરી બની શકે. ઇમિટેશન જ્વેલરીમાં અહીંયા જો હું આપણા સૌરાષ્ટ્રની વાત કરું તો 4 થી 5 લોકો સંકળાયેલા છે. એમાં મોટાભાગે મહિલાઓ સંકળાયેલા છે. એક ઇમિટેશન જ્વેલરીની ખાસ બાબત એ હું તમને કહું કે અમે ગવર્મેન્ટને એવી રીતે સપોર્ટ કરીએ છીએ કે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ ભણેલા ન હોય તો પણ અમારું કામ કરી શકે છે, કોઈ મોટી ઉંમરના હોય તો પણ અમારું કામ કરી શકે છે, કોઈ અપંગ હોય કોઈ તો એ પણ અમારું કામ કરી શકે છે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં કદાચ લાઇટ પણ ન હોય તો લાઇટ વગર પણ અમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે. એમાં કોઈ પોલ્યુશન નથી થતું, તો અને પાણીની જરૂરિયાત એકદમ ઓછામાં ઓછી છે, અને રોજગારી અમે વધારે આપીએ છીએ. એટલે ઇમિટેશનનું એને જે વેચવાનું કામ કરવું હોય તો બહુ સરળ છે કે ઇમિટેશન લઈને માલ વેચવો કરીને, પણ જેને બનાવવું હોય તો બનાવવા માટે થઈને અત્યારે ટ્રેનિંગ સેન્ટરો ખુલ્યા છે. ના, હજી સુધી નથી, પણ અહીંયા રાજકોટમાં ખુલ્યું છે ખરું, પણ અમારા એસોસિએશન દ્વારા હજી કોઈ એવું કંઈ અમે કર્યું નથી. અમે સરકાર પાસે અમે માગેલું છે, અમે ઇમિટેશન જ્વેલરી પાર્ક અમે માગેલો છે કે અમને કોઈ એક જગ્યા આપે તો એક જગ્યાએ બધું બને તો શું છે, સસ્તું પડે અને સમયની બચત થાય.